આ બધી છે ને ઇલેક્ટ્રિક રિક્ષા આ બધી છે ને ભાઈ મહિલાઓ છે ને એ જાકે અટાણે ભાઈ આપણે આવી ગયા જંગલ સફારી ગઈ જો સરદાર પટેલ ઝૂઓલોજિકલ પાર્ક બરાબર વન વિભાગ ગુજરાત રાજ્ય કેમ છો આપણી યુટ્યુબ ફેમિલી ભાઈ પહેલા તો બધાને જય દ્વારકાધીશ અને સ્વાગત છે અમારા બધાને આપણા નવા સાજા તાજા કોલોનીના બીજા ભાગમાં પેલો ભાગ ભાઈ ના જોયો હોય જોતા અને આ ભાગમાં વિડીયોમાં કન્ટિન્યુ રહેજો પહેલો ભાગ ભાઈ ના જોયો તો જોયો જો ફૂલ ઇન્ટરેસ્ટિંગ છે મજા આવે છે અને બીજો ભાગ કન્ટિન્યુ રહેજો આ ભાગ છે ભાઈ ફૂલ ઇન્ટરેસ્ટિંગ રહેવાનો આ સ્પેશિયલ વિલેજમાં બધું સિસ્ટમ થઈ ગઈ પેલો દેશ પૈસાની લેવડ દેવડ ક્યાંય પેલા હતું આવ બંધ બિલકુલ બંધ દેશની ક્યાંય લેવડ દેવડ જ નહીં બધું ઓનલાઈન જ હવે ફોટ ખાતા અટકે એ પછી છે ને ભાઈ દેશની લેવડ દેવડ બધું બંધ થઈ ગઈ અટાણે આપણે આવી ગયા અહીં ઝૂઓલોજિકલ પાર્કમાં ચાલો આગળ જઈને તમને દેખાડું જો અહીંયા હાવજ બાવજ જોવા જડે તો એ તો ખરા લગભગ શું વાત છે આ ફુવારા ઉપરથી વાહ ફુવારો થાય તપેલામાં ગોઠવી દેવાની જરૂર છે જંગલી બિલાડી હોય ને આમાં હોતી જોઈ નાખો હાવજ હાવજ જો હુતા આરામ ફરમાવે હે માટ્યું હજી જોમ કરવું પડશે ભાઈ કેટલા છે 3 છે 4 3 છે ને આરામમાં છે ભાઈ અટાણે જો દીકરો આરામ ફરમાવે આમાં આવી જતો કેવો ભૂંગરામ કરીને બેઠો ઉમા આવી જાય હા એમાં આવી જાય એટલો ફર્યું નહીં વિચાર મતલબમાં રહેવાનું ભાઈ કેવડિયા એકતાનગરનો આપણો જે આગળનો વ્લોગ છે એમાં મારા અવાજમાં ઘણો બધો ફેરફાર થઈ ગયો છે હું પ્રોબ્લેમ આવ્યો ને કંઈ ખબર નથી પડતી એટલે આ વ્લોગમાં ભાઈ આપણે બોલવાનું ઓછું રાખ્યું એની જગ્યાએ મ્યુઝિક મૂકી દઉં ભાઈ આ પ્રાણી સંગ્રહાલયના વ્લોગમાં તમને અલગ અલગ પ્રકારના જંગલી પ્રાણીઓ અને જાનવરો જોવા જડીએ અને એમાંય પાછા જંગલી જાનવરોને હું ખોરાક દે કઈ રીતના દે ને એ આમાં બધું હું તમને દેખાડવાનો હોઉં એટલે વ્લોગમાં ભાઈ કન્ટિન્યુ રહેજો આ વ્લોગ ફૂલ ઇન્ટરેસ્ટિંગ રહેવાનો છે
પર્સન 200 રૂપિયા છે ને આ પ્રાણી સંગ્રહાલયમાં પર પર્સન 200 રૂપિયાની ટિકિટ છે. અને પછી જો આ ગાડીઓ આવે ને એ ફ્રીમાં હોય, એનો કોઈ ચાર્જીસ ના હોય. તોય આપણે એમાં નથી બેસતા, કેમ કે છે ને ભાઈ ભૂમરા જ મારી રાખે, ઊભી ના રાખે ક્યાંય આપણે જવું હોય ને તોય. એટલે આપણે છે ને એવું નક્કી કર્યું કે આપણે હાલીને જઈએ અને આરામથી જોતા જાય. બાકી એ તો ભાઈ ક્યાંય ઊભી જ ના રાખે, શું કામનું યાર. જોવા આવ્યા તો નિરાતે જોઈ તો મજા આવે. વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. હાલો. બધા પક્ષી બધા રાખે અહીંયા અવાક બેઠું ભાઈ. હું 4 વર્ષ પહેલાં આવ્યો ને તો અહીંયા છે ને અલગ અલગ કલરના ઘણા બધા પોપટ હતા. અટાણે એક પોપટ જોવા ના જઈ. હવે હું થયું લુપ્ત થઈ ગયા હોય કે ભગવાન જાણે, અટાણે એકેય પોપટ ત્યાં જોવા ના જડ્યો અમને. व्हाइट ब्लैक, हाँ ब्लैक बर्ड था ये व्हाइट ब्लैक बर्ड देखो व्हाइट ब्लैक बर्ड जो मेरा व्हाइट कलर ना साबर यार चलो पर सिंगला કેટલા આ નીલ ગયું હે ભાઈ. આ તો આપણે વાડીએ રખડતી હોય. હે આવે આડા ભાગે જો રમે લોકો जा जो आ गया એને ઓલા નખતા જોઈ માણસ મારી નાખ્યો. ભાઈ અટાણે જે હાલીનામાંથી ભાઈ બધે મજી રખડવાની મજા આવે ને એ કંઈક આખો છે ને ભાઈ વાત જ આખી અલગ છે. કેમ કે છે ને ભાઈ આમ ચારેકોમ ઉપર છે ને ભાઈ ફુવારા ચાલુ છે અને એ ઝાડવા ઉપર પડે અને ઝાડવા હેઠેથી માર્ગ છે એમાંથી નીકળીને એટલે માનો ને કે કુલર જાણે ઉપર મૂક્યા ને એવું લાગે. એવી ટાઢી હવા આવે ને એકદમ શાંત વાતાવરણ. જો અમારા 4 સિવાય અટાણે આ માર્ગમાં કોઈ નથી. એટલે છે ને ભાઈ આમાં રખડવાની ફૂલ મજા આવે છે. અને ભાઈ ખરેખર જગ્યા છે ને ભાઈ જોવા જેવી છે. એક ફેર અહીં આવવા જેવું છે. આપણે છે ને ભાઈ આખો દીનો ટાઈમ હોય ને તો અહીંયા ભેગું થાય આપણું. બાકી 2-3 કલાક 4 કલાક 5 કલાકમાં અહીંયા ભેગું થાય એમ નથી. કેમ કે ભાઈ છે ને રખડવા જેવું એટલું છે ને અહીંયા આખી કેવડિયા કોલોની જ રખડવામાં મજા આવે. એટલે આખા દીનો ટાઈમ લઈને આવીએ ને ભાઈ તો અહીંયામાં ભેગું થાય. એટલે આવવા જેવું છે. ઓલા ઉપરથી વાયર જાય ને એમાં અવાજ આવે એનું કે ને. આ આખો કેવડિયા કોલોનીમાં જંગલ સફારીનો મેપ છે.
A to Z બધી માહિતી ફૂલ, કયા નંબરે કયા પ્રાણી પક્ષી છે ને એ બધી આમાં માહિતી દીધી છે. જો આ રીતના બાકી બધું છે ને વચ્ચે વચ્ચે પાણીના ઓલા ફિલ્ટરિયા મૂક્યા છે અને આ રીતના વચ્ચે વચ્ચે ભાઈ બધી જગ્યાએ મેપ મૂક્યા છે એટલે આપણે એમાં જોઈ શકીએ. આ રીતના આખો ડુંગરાળ વિસ્તાર છે ને એમાં જગ્યા છે, તમે હિસાબ કરો કઈ રીતના અહીંયા કામ કર્યું છે એની. બાકી બગીચો બનાવ્યો ને છેડો ભાઈ, ઘટે નહીં કંઈ. સાંભળી જોઈ બે ભેગું થાય એટલો હે. હાલો ભાઈ, લાંબી ડોકવાળા જોઈ લ્યો, લાંબી ડોકવાળા જીરાફને. ઓલા શું કહેવાય એમને? ઓલા શાહમૃગ, શાહમૃગ હે. કેમ હે જીરાફ? જીબ્રાન જીરાફ ને આમ સામે શાહમૃગ ને. ભાઈ બીજું બધું તો સમજાણું, પણ આપણે જે ઓલી ઘોરવામાંથી છાશ બનાવીએ ને એવું ઘોરવું આ કાચની બોટલમાં ભરી અને લચ્છીના નામે એક બોટલના 100 રૂપિયા વસૂલે. એટલે ભાઈ આ પ્રાણી સંગ્રહાલયમાં મોંઘવારી તો પૂરેપૂરી છે. ભાઈ અટાણે આપણે છે એ કેવડિયા કોલોનીથી જે એક્ઝિટ મારીને બહાર નીકળી ગયા છે ને આવી ગયા છે જ્યાં આપણે ગાડી પાર્ક કરી હતી ને એ જગ્યા ઉપર. ને હવે ભાઈ પાછા નિરાતે મળશું. અટાણે છે ને ભાઈ તડકો ચડી ગયો, તમાર ચડાવી દીધી. હાવ થાક લાગ્યો, ફૂલ ગરમીથી નાહી રહ્યા. એટલે હવે છે ને ભાઈ ઘેર પૂગી અને નિરાતે આરામ કરી પછી આગળ છે ને હવે આપણે નીકળવાનું છે આપણા દેહમાં દ્વારકા બાજુ. તો એ બાજુનો પ્લાન ગોઠવીને મળીએ. હાલો આગળ. તો ભાઈ અટાણે આપણે આવી ગયા છે બરોડા. તમે એમ કહો કે આટલી વારમાં બરોડા, પણ હા આપણે છે ને ભાઈ કેવડિયાથી બધું જોઈ કરીને ત્યાંથી ભાઈ છે ને સીધા આપણા સંબંધી હતા ને એના ઘેર ગયા, ત્યાંથી કપડાં ને થેલો બધું પેક કરી અને નીકળી ગયા હતા. કેમ કે ભાઈ આજ છે ને બપોર પછી આપણે નીકળી જવાનું છે આપણા દેશમાં દેવભૂમિ દ્વારકા. એટલે છે ને ભાઈ નીકળવાનો પ્લાન હતો નહીં, પણ ઓચિંતાનો પ્લાન થઈ ગયો ને એટલે પછી ત્યાંથી વહેલા ભાગી આવ્યા. બાકી ત્યાં આખો દી કદાચ રહ્યા હોય ને ભાઈ તો એ તમારે છે ને ટાઈમ ઘટે રખડવામાં. એટલે અટાણે આપણે છે ને ભાઈ બરોડાની બજારમાં ભાઈ કહે છે વાહ ભાઈ વાહ એમ કહેતા હતા. પાવર બેગ ગોતી અહીં ભાઈ, પાવર બેગ છે ને ક્યાંય મળતું નથી. અમે લગભગ કપુરાઈ ચોકડી છે ને ત્યાંથી 1 કિલોમીટર હાલીને આગળ આવ્યા અહીં. હજી અમારું ક્યાંય ભેગું નથી થયું ભાઈ, પાવર બેગ મળ્યું નથી. આમ છે ને ભાઈ બધામાં રખડી અહીં મજા આવે ભાઈ, રખડવાની પણ મજા આવે છે. રસ્તા આવડા પડે ને ક્યાંય ટ્રાફિક ના થાય ને તમે આમ ભલે ને આરામથી પડ્યા જાવ. હાલો ક્યાંક ભેગું થાય તો કરી ગોતી પાવર બેંક.
ભેગું તો થઈ ગયું હે, પાવર બેંક મળી તો ગયું હે ભાઈ પાસેથી 20,000 mAh પાવર બેંક છે. અનબોક્સિંગ ભાઈને કીધું તમે જ કરે હે જી ભાઈ પૂછે યુટ્યુબ ચેનલ છે ભાઈના હાથે જ અનબોક્સિંગ કરાવ્યું હે, તમારા હાથે જ કરો જો કેટલું બતાવે 100% છે. વાહ ભાઈ કોંગ્રેચ્યુલેશન મોટા ભાઈ. હા ભાઈ લીધું હે, મેં નથી લીધું. કેવું હે ભાઈ બધું અત્યારે વાતાવરણ છે ને ભાઈ થોડું વાદળ થયું વાતાવરણ થઈ ગયું હે, સારું કામ છે યાર. તડકો બહુ લાગતો હતો, તડકો પણ ઓછો પડી ગયો હે. અને બિલ્ડિંગો જોવો તમે આખી કાચની બનાવી છે, જો નજારો કેમ આવે છે ને બાકી બરોડા તો બરોડા છે યાર. છે ને પાવર બેંક ને બધું અંદરથી લઈને આવી ગયા છે પાછા કપૂરા ચોકડીએ. ત્યાંથી આપણી ભાઈ બસ આપણે અહીંયા ઊભી રહે, અહીંથી આપણે બસમાં બેસવાનું છે. અને અદાણી વાર આવે જો ભાઈ અહીંયા એવી ચાર્જિંગના સ્ટેશન મૂકી દીધા. અદાણી વાળાનું હે એવી ચાર્જિંગ પોઈન્ટ. બાકી ભાઈ બરોડા સિટી છે ને જોરદાર છે રખડવાની. ભાઈ બરોડા સિટીમાં જે મજા આવે ને ખરેખર એમ. અને ભાઈ હવે અહીંથી 8 વાગે આપણી બસ આવીએ, 8 વાગે અહીં ઊભી રહે એટલે ચડી જાય બસમાં અને થાય ઘર ભેગા સીધા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં. ભાઈ બસ 8 વાગ્યાની હતી અને આવી ગઈ ખબર 8:30 વાગે, અડધી કલાક લેટ થઈ ગાડી. અટાણે હવે બેસી ગયા હોય ગાડીમાં અને ગરમી ભાઈ અટાણે આ ગાડીમાં ગરમી એવી થાય છે. હા ટ્રાફિક એવી હતી એસી વાળી થઈ ટ્રાફિક બહુ હતી ભાઈ. આ કાલ પૂનમ છે ને એટલે નકર તો હે ને કંઈક વળી એસી વાળી ગાડીમાં હે ને બુક કરત ક્યાંય જગ્યા ના દેવી બોલો. આજે આખી રાત કાઢવી ને અઘરી બહુ છે. મેળ આવે ને તો કેબિનમાં વયું જવું છે, અહીંયા તો હાવ ક્યાંય ધપાતું નથી. હવે હાલો નિરાતે મળીએ ભાઈ. તો મોર્નિંગ ભાઈ બધાને ભાઈ સરસ મજાની તાજી હવાર થઈ ગઈ છે ને એ પાછી ક્યાં આપણા ઘરે આવી ગયા છે. 12-13 કલાકની ભાઈ જર્ની પૂરી કરી બરોડાથી ભાટિયા ઉતર ત્યાંથી પછી ભાઈ આવી ગયા સીધા આપણે ઘેર આફ્ટર લોંગ ટાઈમ ઇન હોમ. હવે કંઈક ભાઈ એમ ફીલ થાય છે, મજા આવે કે ના હવે છે ને થાકે ઓછો પડતો જાય ઘેર આવીને. એટલે તો વિડીયોને પૂરો કરી દેવો ને હવે બસ પૂરું હવે પૂરું. હાલો તો ભાઈ મળીએ પાછા નવા વ્લોગ વિડીયોમાં. તો બધાને જય દ્વારકાધીશ. હાલો.